વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું અનુમાન શું છે જાણીએ મારા સહયોગી ગીતા વઘાડિયા પાસેથી। ગીતા, હવામાન વિભાગે જે આગાહી કરી છે એવામાં વાવાઝોડું આવી શકે છે કે કેમ તેને લઈને મહત્વના સમાચાર। અને ચોમાસા પહેલા જ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય બની છે અને આ સિસ્ટમ થકી જ વાવાઝોડાનો ખતરો હાલ તો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે। ચોમાસા પહેલા જ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની, જે સિસ્ટમ હવે વાવાઝોડામાં પરિણમે તેવી શક્યતા છે અને આવતા અઠવાડિયે આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે અને તેની સાથે જ આ સિસ્ટમ મજબૂત બનશે તો વાવાઝોડાનો ખતરો પણ હાલ જોવામાં આવી રહ્યો છે। ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધે તેવી પણ શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે। હવામાન વિભાગ મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ સક્રિય બન્યા બાદ 23 મેની આસપાસ આગળ વધવાની પણ શરૂઆત થશે અને ત્યારબાદ 24 કે 25 મેની આસપાસ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચે તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે અને તેને લઈ હાલ ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચ્યું છે, પરંતુ એ પહેલા જ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને વાવાઝોડાનું સંકટ પણ જોવામાં આવી રહ્યું છે। આ સાથે જ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। વાવાઝોડાના ખતરાને જોતા અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે અને ચોમાસા પહેલા ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ જોવામાં આવી રહ્યું છે। વાવાઝોડાને લઈ અંબાલાલભાઈ પટેલે મોટી આગાહી કરી છે અને ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ ચોમાસા પહેલા જોવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલે કહ્યું છે 24 થી 28 મેની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે। મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે સિસ્ટમ ક્યારેક વાવાઝોડામાં તબલીગ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 24થી આ સિસ્ટમ મજબૂત બનશે અને 28 તારીખ સુધીમાં ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે। દરિયા કિનારે લગભગ 100 કિલોમીટર ઉપરને પવનની ગતિના પવનો ફૂંકાશે અને ક્યારેક 25-150 કિલોમીટર થઈ શકે। સમુદ્ર જાણે વલવાતો હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યારેક આ વરસાદ ખબરલી નાખે તેવો છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, વડોદરાના ભાગો અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધુ હશે। ચોમાસા અંગે જોઈએ તો આ વાવાઝોડું જો સિસ્ટમને ખોલવી ન નાખે તો નિરંતર ચોમાસું આવવાની શક્યતા રહેશે, કારણ કે એકાએક ભારે વરસાદ થઈ જતો હોય છે, પછી સિસ્ટમ ખોલવાઈ જતી હોય છે ઘણી વખત। પરંતુ શ્રીલંકામાંથી ચોમાસું લગભગ ઉપર આવતા હમણાં થોડું સ્થગિત થઈ જવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિ મંદ થઈ શકવાની શક્યતા રહેશે। જો કે તેની ગતિવિધિ 28 મે ચોમાસું કેરળ કાંઠે આવવાની શક્યતા સેવાઈ રહ્યું છે, પરંતુ તે હવે જોવું રહ્યું।